નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વડોદરા શહેરમાં ભવ્ય રોડ શો કરવાના છે. રણમુક્તેશ્વરથી લઈને શહેરના ચોખંડી, માંડવી, ન્યાય મંદિર સહિતના વિસ્તારોમાં તેઓ રોડ શો કરવાના, ત્યારે અત્યારથી તાડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પોલીસ દ્વારા નિરીક્ષણ કરાયું છે, ત્યારે પાલિકા દ્વારા પણ જે તમામ જે રોડ છે, રોડને પણ પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. ત્યારે સી ડિવિઝનના એસીપી રાઠવા સહિત તેઓ સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો આ તમામ અધિકારીઓ અહીંયા રિહર્સલ કરી રહ્યા છે, ત્યારે આ તમામ જે બાબતોનું છે તે બારીકાઈથી નજર રાખવામાં, કારણ કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વડોદરા શહેરમાં આવી રહ્યા છે અને તેઓ ભવ્ય રોડ શો કરવાના છે. ત્યારે રણમુક્તેશ્વરથી લઈને નાની શાહ માર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, તાડફળિયા માર્કેટ 4 રસ્તા સુધીનો તેઓ ભવ્ય રોડ શો કરવાના છે. ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અહીંયા આવી પહોંચ્યા છે ને આ તમામ જે રૂટ છે રૂટ પર નિરીક્ષણ કરી રહ્યા છે. રાઠવા સાહેબ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જે પ્રકારે આવતીકાલે જ્યારે અમિત શાહ વડોદરામાં આવવાના છે તેને લઈને તાડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. પાર્ટી દ્વારા જે ભાજપના ઉમેદવાર છે ડૉક્ટર હેમાંગ જોશીના પ્રચાર માટે તેઓ અહીંયા આવી રહ્યા છે અને ભવ્ય રોડ શો કરી રહ્યા છે. ત્યારે પોલીસ પ્રશાસન સાથે પાલિકાનું તંત્ર તમામ જે કામો છે કામે લાગી ગયા છે. તમામ જે રોડ છે તેનું પેચવર્ક કરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા તમામ જે રૂટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રાઠવા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. જે પ્રકારે તમામ જે પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત થઈ રહી છે ને તમામ સાથે તમામ રૂટનું નિરીક્ષણ કરવામાં છે. રાઠવા સાહેબ, શું કહેશો આવતીકાલે? સાહેબ ખાલી બિલકુલ જે પ્રકારે તમામ જે અધિકારીઓ તમામ બાબતોનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આ જે તમામ જે રૂટ છે એ રૂટ પર તમામ પોલીસ બંદોબસ્તથી લઈને તમામ જે જગ્યાઓ છે, તમામ જે રોડ શોના જે રોડ મેપ છે ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ પર કહેવાય છે કે ખાસ કરીને વાત કરીએ તો જે માંડવી ન્યાય મંદિર જે વિસ્તાર છે અને ત્યાં પોલીસનો બંદોબસ્ત, જે દબાણો પણ અત્યારે દૂર કરી દેવામાં આવ્યા છે. પાલિકાની ટીમ હોય કે પછી પોલીસ પ્રશાસન, તમામ જગ્યાઓ પર પોલીસ ફૂટ પેટ્રોલિંગ પણ કરી રહી છે. અને જે પ્રકારે આપ જોઈ શકો છો, આ માંડવીથી લઈને ન્યાય મંદિરથી લઈ જે રૂટ છે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી તમામ જગ્યાઓ પર પોલીસ અત્યારે ફૂટ પેટ્રોલિંગ પણ કરી રહી છે, કારણ કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ભવ્ય રોડ શો કરવાના છે. ભાજપના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશી માટે તેઓ પ્રચાર માટે અહીંયા આવી રહ્યા છે અને આ વડોદરા શહેરમાં તેઓ રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી તેઓ નાની શાક માર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, માર્કેટ 4 રસ્તા, તાડફળિયામાં તેઓ પોતાનો રોડ શો કરશે. ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે અત્યારથી પોલીસ પ્રશાસન અને સાથે પાલિકાનું તંત્ર કામે લાગ્યું છે. કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.